હવે ગુજરાતમાં પરિસ્થિતિ એટલી વણસી ગઈ છે કે દારૂનું નામ પડે તો હવે તો સૌથી પહેલા પોલીસની છબી આંખની સામે તરવા લાગે છે. દારૂના મુદ્દાને લઈને બુટલેગરોને છાવરવામાં, હપ્તાખોરી કરવામાં, આ બધામાં શંકાના દાયરામાં પોલીસ સૌથી પહેલા આવી જાય છે. સૌથી વધુ આક્ષેપ પોલીસ પર જ થતા હોય છે અને હવે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ ગઈકાલે ક્વોન્ટ ખાતેની જન આક્રોશ સભામાં ફરી એકવાર પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યા છે અને આ વખતે આક્ષેપ થયા છે હપ્તા ઉઘરાવી શકાય તેવા પોલીસ સ્ટેશનમાં પોસ્ટિંગને લઈને. શું છે સમગ્ર વિગત જાણીએ અહેવાલમાં. જય હિન્દ, BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. ગઈકાલે છોટાઉદેપુર જિલ્લાના ક્વોન્ટ ખાતે કોંગ્રેસની જન આક્રોશ સભા યોજાઈ હતી, જ્યાં અમિત ચાવડા અને જિગ્નેશ મેવાણીએ ફરીવાર પોલીસને ઘેરી અને હાલ ગુજરાતભરમાં ચર્ચાઈ રહેલા દારૂ અને ડ્રગ્સના મુદ્દે તેમણે હવે પોલીસ પર એક ગંભીર આક્ષેપ કર્યો છે અને જિગ્નેશ મેવાણીએ 7મી વખત હર્ષ સંઘવી સામે ડિબેટ કરવા માટે ચેલેન્જ આપી છે. આ સિવાય પણ બંને નેતાઓએ ઘણી વાતો અને ઘણા આક્ષેપો કર્યા છે. સાંભળીએ આ બંને નેતાઓને. આજે જનાક્રોશ સભામાં કવાંટ છોટાઉદેપુર ખાતે તમે જોઈ શકો છો કે હજારોની સંખ્યામાં અહીંયા આદિવાસી વિસ્તારમાં તમામ યુવાનો, ભાઈઓ, બહેનો, સાથીઓ આજે ખુલીને એકી અવાજે કહી રહ્યા છે કે આ 3 દાયકાના શાસનમાં ખૂબ અન્યાય થયો, ખૂબ અત્યાચાર થયો, ખૂબ આદિવાસીના અધિકારો છીનવ્યા. અમને જળ જંગલ જમીનનો અધિકાર નથી મળતો. અમારા વિસ્તારમાં વિકાસના નામે જમીનો છીનવવામાં આવે છે, અમને બેઘર કરવામાં આવે છે. અમારા બાળકોના શિક્ષણની વ્યવસ્થા નથી, અહીંયા આરોગ્યની સેવાઓ નથી, અહીંયા રોજગારની વ્યવસ્થાઓ નથી. ચારે બાજુથી ભ્રષ્ટાચારની લૂંટ મચાવનારા ભાજપના મળતિયાઓ, ભાજપના નેતાઓ સામે લોકોનો ફટકાર, લોકોનો આક્રોશ આજે ફૂટી ફૂટીને બહાર આવી રહ્યો છે. ત્યારે જેમ જેમ જનાક્રોશ યાત્રા ગુજરાતમાં આગળ વધે છે, લોકો સંકલ્પ કરી રહ્યા છે કે ગુજરાતમાં દારૂ ને ડ્રગ્સની બદીનો સંપૂર્ણ સફાયો કરીશું, ગુજરાતના ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરાવીશું, ગુજરાતમાં ફિક્સ પગાર કોન્ટ્રાક્ટના આઉટસોર્સિંગ પ્રથા બંધ કરાવીશું, ગુજરાતના જે ભાજપના ભ્રષ્ટાચારીઓ છે એ ભ્રષ્ટાચારીઓને ખુલ્લા કરી અને જેલના સળિયા પાછળ નખાવીશું. અને આ ગુજરાતના આદિવાસી સમાજ હોય, પક્ષીપંચ સમાજ હોય, સામાન્ય લોકો હોય, ખેડૂતો હોય, યુવાનો હોય, મહિલાઓ હોય, એને એનો હક અધિકાર અપાવીશું. એ સંકલ્પ આજે જિલ્લે જિલ્લે લોકો લઈ રહ્યા છે અને આજે છોટાઉદેપુર ખાતે હજારોની સંખ્યામાં લોકોએ આ સરકાર સામે બાયો પણ ચડાવી છે. આવનારા સમયમાં રસ્તા પર ઉતરી અને આ સરકારની શાન ઠેકાણે લાવવાનો સંકલ્પ આજે આદિવાસી વિસ્તારના સૌ લોકોએ સાથે મળીને. સાહેબ, તો બીજો એક પ્રશ્ન કર્યો લોકોને સંબોધ્યા તે વખતે કે પોલીસ કોન્સ્ટેબલે રજૂઆત કરીને પૈસા જાય છે, કેવી વાત છે? આજે સામાન્ય પોલીસ કોન્સ્ટેબલ હોય, નાના અધિકારીઓ હોય, એમની જે પીડા વ્યક્ત કરે છે કે સાહેબ તમને ખ્યાલ નહીં હોય, ગુજરાતમાં પોલીસ સ્ટેશનોના ભાવ બોલાય છે. બોર્ડર પરના પોલીસ સ્ટેશનો હોય કે જ્યાંથી કન્ટેનરો ભરીને દારૂ આવે છે, પોર્ટ પરના એટલે કે દરિયા કિનારાનો જે પોલીસ સ્ટેશનો છે જ્યાં સ્ટીમરો ભરીને ડ્રગ્સ આવે છે, એવી જગ્યાના ભાવ લાખોમાં હોય છે. ત્યાં પોસ્ટિંગ લેવું હોય તો 25 લાખ 50 લાખ રૂપિયા આપવા પડે છે. અને સાથે સાથે દર મહિને ગાંધીનગર બેઠેલા લોકો ટાર્ગેટ આપે છે કે તમારા પોલીસ સ્ટેશનમાંથી આ મહિને આટલી રકમ પહોંચાડવાની છે. એ ટાર્ગેટ પૂરો કરવા માટે જ્યારે પોલીસના નીચેના માણસો દારૂના અડ્ડા પર જાય, કૂટણખારા પર જાય, ડ્રગ્સના અડ્ડા પર જાય, જુગારના અડ્ડા પર જાય ને ઉઘરાણું કરીને લાવે છે, તો નીચેના પોલીસવાળાના ભાગમાં તો ખાલી 10% આવે છે. 90% હિસ્સો ઉપરના અધિકારીઓને ગાંધીનગરમાં બેઠેલા નેતાઓ અને મંત્રીઓ લઈ જાય છે. આવી દર્દ, આવો આક્રોશ, આવી પીડા સામાન્ય પોલીસના કર્મચારીઓ વ્યક્ત કરી રહ્યા છે. આવનારા સમયમાં આવા જે પ્રમાણિક ને નાના પોલીસના અધિકારીઓ, કર્મચારીઓ છે એના આક્રોશને વાચા આપવાનું કામ પણ થશે. અને ગાંધીનગરમાં બેઠેલા જે હપ્તાખોરો છે
એમને ખુલ્લા પાડીને જેલના સળિયા પાછળ મોકલવાનું કામ પણ આ જનાક્રોશ યાત્રાના માધ્યમથી કરવામાં આવશે. જી, ક્વાંટ છોટાઉદેપુર વિસ્તારમાં અને નસવાડીમાં જીએમડીસી અને હાઇડ્રો પાવરના પ્રોજેક્ટના નામે 45થી 50 ગામના આદિવાસી સમાજના ભાઈ બહેનોને એમના મૂળમાંથી ઉખાડી ફેંકી પૂંજીપતિ ઉદ્યોગપતિઓની વાહવાઈ ઉઘરાવવાનું ભારતીય જનતા પાર્ટીનું જે આદિવાસી વિરોધી ષડયંત્ર છે એ ષડયંત્રની વિરુદ્ધમાં આ જન આક્રોશ રેલી યોજી છે. કોંગ્રેસ પાર્ટી એ સંકલ્પબદ્ધ છે કે આદિવાસી ખેડૂતો આદિવાસી સમાજની મરજીની વિરુદ્ધ એમની જમીન છીનવવાની વાત તો દૂર રહી, પણ લડીને સંઘર્ષ કરીને આદિવાસી સમાજની પડખે ઉભા રહી જંગલ જમીનના કાયદાને પૂરેપૂરું લાગુ કરાવીશું. બાઇક અને કાઇનેટિક એક્ટિવા ઉપર મધ્યપ્રદેશથી યુવાનો દારૂની હેરફેર કરવા માટે મજબૂર બન્યા છે. આ બધાથી અમે અવગત છીએ. મહેરબાની કરીને અઠવાડિયા 10 દિવસમાં બધું જળબે સલાક કાયમ માટે બંધ કરી દો. છોટાઉદેપુર ક્વાંટ વિસ્તારની બેન દીકરીઓ માતાઓને વિધવા બને નહીં એ સુનિશ્ચિત કરો. અને ભૂલથી પણ કોઈ પણ સંજોગોમાં ડ્રગ્સનો કારોબાર કરતું એ કોઈ જોવા મળ્યું તો કોંગ્રેસ પાર્ટી વતી કહું છું કે તમારી ખેર નથી. બહુ ગુજરાતને બરબાદ કર્યું તમારી ભ્રષ્ટાચારની વૃત્તિના કારણે. બહુ બુટલેગરોએ તાગડધીન કર્યા. કોંગ્રેસ પાર્ટી હવે ચલાવી લેવાની નથી. એ છોટાઉદેપુરની ધરતી પરથી ડંકાની ચોટ ઉપર કહેવા માંગુ છું. બિલકુલ હપ્તાબાજી વગર આટલો દારૂ મધ્યપ્રદેશમાંથી કઈ રીતે આવે છે? એના જિલ્લા પોલીસ વડાની પણ જવાબદારી બને છે અને આઈજીની પણ જવાબદારી પડે છે. પણ સ્ટેટ મોનિટરિંગ સેલની રેડ પડે એટલે ધરપકડ કરવાની, સસ્પેન્ડ કરવાના, વિકેટ પાડવાની. ખાલી કોન્સ્ટેબલ, પીએસઆઈ ને પીઆઈની, એસપી અને આઈજીની પૂછપરછ થવી જોઈએ તો ખબર પડે મધ્યપ્રદેશમાંથી દારૂ કોણ લાવે છે, કેટલો હપ્તો છે. આ તમારી પોલીસ અધિકારીઓની, ઉચ્ચ પોલીસ અધિકારીઓની ભ્રષ્ટાચારની વૃત્તિના કારણે આદિવાસી સમાજની બેન દીકરીઓ માતાઓ વિધવા બની રહી છે. હવે તો જરા સુધરો. જરૂર પડશે તો જનતા રેડ માટે પણ આવીશ. પણ અત્યારે જે લિસ્ટ અમારી સુધી પહોંચી રહ્યું છે એ લિસ્ટ આવતા એકાદ અઠવાડિયામાં અમે જાહેર કરવાના છે. ગુજરાતમાં અલગ અલગ વિસ્તારમાં ચાલતા બુટલેગરોના કારસ્તાન અમારા સુધી પહોંચ્યા છે. બહુ દુઃખ સાથે કહેવું પડે છે, સુરતની અંદર જ્યાંથી હર્ષ સંઘવી ગુજરાતના ગૃહમંત્રી આવે છે 8 ચોપડી પાસ, એમના વિધાનસભાની બાજુમાં એક યુવાને દારૂની રતના કારણે મોત વાલું કરવું પડ્યું. માણસ મરી ગયો. આજે સવારે એના પિતા સાથે વાત કરી, સોનવણી કરીને પરિવાર છે. શરમ આવી જોઈએ. 28 ઘટનાઓ બની જેમાં બુટલેગરોએ પોલીસના કર્મચારીઓ પર હુમલો કર્યો. સંગીતા મહેશ્વરી નામની એક દીકરી ઉપર. અને સૌરાષ્ટ્રની અંદર ઘટના પડી કે બુટલેગરોની વિરુદ્ધ ફરિયાદ કરે તો પોલીસ બુટલેગરને જાણ કરે છે અને પોલીસે કરેલી જાણના પગલે બુટલેગર ફરિયાદ કરનારાના ટાંટિયા તોડી નાખે છે. આવું ગુજરાત કોઈ પણ સંજોગોમાં અમે ચલાવવાના નથી. હર્ષ સંઘવીને ફરી ચેલેન્જ આપું છું, સળંગ 7મી ચેલેન્જ. તાકાત હોય તો ગુજરાતના પોલીસ ભવનના પ્રાંગણમાં કે વિધાનસભાના મંચમાં લાઈવ કરીને મારી સાથે ડિબેટ કરે. જે પણ મંત્રી કુટણખાના, જુગારના અડ્ડા, દારૂ અને ડ્રગ્સના કાળા કારોબારમાંથી કમાય એ ગુજરાત અને ભારત ભૂમિનો ગદ્દાર કહેવાય. આવા ગદ્દારોને છોડવાના નથી. તો 4 કરોડનો દારૂ નાશ કેમ કરવો પડ્યો કે 4 કરોડનો દારૂ આવ્યો તો સવાલ એ છે કે દારૂ આવે છે ક્યાંથી? કોની રેમ નજર છે? કોણ હપ્તા કમાઈ રહ્યું છે? ગૃહમંત્રીના મુદ્દે શું કહેવું છે? એસપી આઈજીનું શું કહેવું છે? એમણે પણ જવાબ આપવો પડશે. સ્ટેટ મોનિટરિંગ સેલ કે દારૂ પકડનાર માણસો ખાલી કોન્સ્ટેબલ, પીએસઆઈ, પીઆઈને ટાર્ગેટ કરે એ નહીં ચાલે. એસપી અને આઈજીએ પણ જડબે સલાહ કરવું પડશે. બાકી એમના પણ ખુલાસા માંગવામાં આવશે. છે કે ચેતર વસાવા પર સાંસદે ગંભીર આક્ષેપ લગાવ્યા છે, 50-50 લાખ રૂપિયા વસૂલે છે. એ મુદ્દે હું કંઈ જાણતો નથી એટલે કોમેન્ટ નહીં કરું. પણ એટલું ચોક્કસ કહેવા માંગુ છું કે કોંગ્રેસ પાર્ટી કે વિપક્ષના કોઈ પણ નેતા જે લડતા હોય કે બોલતા હોય એમણે ખોટા કેસોમાં ટાર્ગેટ કરવા એને ગુજરાત જોઈ રહ્યું. જમીનની બોર્ડર અને દરિયાઈ બોર્ડર પરના જેટલા પોલીસ સ્ટેશન છે ત્યાં પોસ્ટિંગ લેવા માટે 25 થી 30 લાખ રૂપિયા આપવા પડે છે. અને હપ્તાખોરીમાં પણ નીચેના જે પોલીસ કર્મચારીઓ છે એમને 10% મળે છે, જ્યારે ઉપરના જે અધિકારીઓ અને ગાંધીનગરમાં બેઠેલા જે લોકો છે એ લોકો 90% હિસ્સો લઈ જાય છે. આવા ગંભીર આક્ષેપ અમિત ચાવડાએ કર્યા છે. તો સાથે જ જિગ્નેશ મેવાણીએ પણ
બાઇક પર મધ્યપ્રદેશથી ગુજરાતમાં દારૂ પહોંચાડવામાં આવી રહ્યો હોવાના આક્ષેપ કર્યા છે. બંને જે આક્ષેપો છે ખૂબ મોટા છે અને જો આ સત્ય હોય તો અત્યંત ગંભીર બાબત પણ છે. અને વળી કોંગ્રેસ ગુજરાતમાંથી દારૂ અને ડ્રગ્સની બધીનો સફાયો કરશે, ખેડૂતોના દેવા સંપૂર્ણ માફ કરાવશે, ફિક્સ પે પ્રથા બંધ કરાવશે જેવી તૈયારીઓ પણ કોંગ્રેસે દેખાડી છે. એટલે હવે જોવું એ રહેશે કે આગામી સમયમાં આ જે મુદ્દાઓ છે એના પર કેટલું કામ થાય છે અને શું કામ થાય છે. આ વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.